કે પોતાનું એચિવમેન્ટ એ ભગવાન ને ભગવાનના ભગતની સેવામાં વિનિયોગ કરવો એટલે આત્મના ઉદ્ધરેત આત્મના આત્માનમ અવસાદે. જે ભગવાનમાં ન જોડાયેલા હોય એમાં હારા સદગુણો ન હોય. અસુરોમાં હોતે હારા સદગુણો હતા. અસુરોમાં હોતે એવા હાઈ ક્વોલિટીના સદગુણો. દેવતા વધારે ગુણ હોય કે અસુરો વધારે? કોણ વધારે ગુણ? અસુરો. અસુરો બધા એ માર ફાડ્યા હોય. એ કરે એક ગાન બે કટકા કરી નાખે. મય સભા બનાવી એવી વિશ્વકર્મા ન બનાવી. મય દાનવ પણ એ તો વળી સારો કે એને ભગવાન માટે બનાવી. વિહામાં આવ્યો હતો આમ તો ન બનાવે બનાવી નાખે. બહુ વિહામાં આવ્યો હતો. ખાંડ વનમાં રહેતો હતો અને ભગવાન એને બાળવા માંડ્યા. એને બારો નીકળો ગયો કે નીકળવા નથી. અમારે એટલા બધાને પરાયણે એટલે ભગવાને કીધું કે એને જવા દે એટલી લાગ વગાય એ કાયમ આવશે. એટલે પછી એને બદલામાં એને સુધર્મા સભા બનાવી. ઇન્દ્ર ને ઘેરે ન હોય એ તો ગુણ કોના લ્યો? પણ એને વિનિયોગ ભગવાન માટે કર્યો. એ પોતાના ગુણનો વિનિયોગ છે એ ભગવાન માટે કર્યો એટલે એને ઉપયોગ એને યજ્ઞ કરી દીધો. એને યજ્ઞ એમ ત્યાગ વૈરાગ કે પોતાના એચિવમેન્ટ જે હોય એ બધા એચિવમેન્ટ ને ભગવાનની સેવામાં વિનિયોગ કરો. એટલે ધૂળ પાપ જેવું હોય તો યજ્ઞ થઈ. ગુણ ભલે ને હારા ન હોય પણ તો એ યજ્ઞ થઈ. અને પેલા બહુ મોટા ગુણ હોય તો યજ્ઞ ન થાય. લોકમાં જેટલો તીવ્ર ત્યાગ હોય તેને નિર્ગુણપણું જાણે છે, પણ તે મૂર્ખતા છે, અજ્ઞાન છે. ત્યાગ એ નિર્ગુણ નથી, ત્યાગ એ ગુણ છે. ગુણ માંથી નિર્ગુણ કરવાનું છે. ત્યાગ છે એ ગુણ છે, એ નિર્ગુણ નથી. એટલે ત્યાગ ને ગુણ માંથી નિર્ગુણ કરવા માટે થોડીક એમાં ની જોડવો પડે. ન મામા એ તો ની જોડવો પડે. એને પોતાથી ઉખેડી અને બીજાની સેવામાં બીજાને હવાલે ક્યાંક કરે તો એ ત્યાગ છે એનો નિર્ગુણ. નકર ત્યાગ એ નિર્ગુણ નથી, ગુણ. લોકમાં જેટલો તીવ્ર ત્યાગ હોય તેને નિર્ગુણપણું જાણે છે, પણ તે મૂર્ખતા છે, અજ્ઞાન છે. ભગવાનમાં જેટલું તીવ્ર સમર્પણ થાય અથવા શુદ્ધ ભગવદ અર્થે થાય એ જ નિર્ગુણપણું કહેવાય એવો શાસ્ત્રનો મત છે. જો ત્યાગથી ઉગાડા ફરે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા આદિ અતિ નિર્ગુણ કહેવાય, પણ એ તો મૂર્ખની સમજણ છે. કોમન નિર્ગુણ નહીં, એ અતિ નિર્ગુણ થઈ ગયા. કારણ કે કાંઈ રાખતા નથી. આ બધા પેલા પાળેલા ડોગ એ પાસે એટલા બધા નિર્ગુણ ન કહેવાય. એને તો પેલું પિંજરું હોય ને રહેવાનું. જો ત્યાગથી ઉઘાડા ફરે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા આદિ અતિ નિર્ગુણ કહેવાય, પણ એ તો મૂર્ખની સમજણ છે. સાચી સમજણ એ છે કે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાનની તરફેણમાં ભગવાનને માટે સમર્પિત થઈને જીવે છે તે જ નિર્ગુણ માર્ગવાળા કહેવાય છે. નિર્ગુણ નું જન ચડવું છે. એમ હું તો નિર્ગુણ થાવ પણ બીજાને હોતે બીજાની સંપત્તિ હોતે ભગવાનને હવાલે કરી દઉં તો એનું જરૂર કહેવાય. મારે કીધું વેદ ચડાવી દે.
સાચી સમજણ એ છે કે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાનની તરફેણમાં ભગવાનને માટે સમર્પિત થઈને જીવે છે તે જ નિર્ગુણ માર્ગવાળા કહેવાય છે. માટે કથા કીર્તનમાં પણ જેમાં ભગવાનનો સંબંધ હોય તે નિર્ગુણ કહેવાય છે, અને જેમાં ભગવાનનો સંબંધ ન હોય પછી તે શુદ્ધ વેદાંત હોય તો પણ નિર્ગુણ ન કહેવાય, માયિક ગુણે યુક્ત કહેવાય, સગુણ કહેવાય. જો ભગવાનની પ્રાપ્તિ એટલે ઓળખાણ અને આશ્રય ન થયો હોય ને તે ઉઘાડા ફરે ને અતિ ત્યાગ કરે તો પણ નિર્ગુણ ન કહેવાય. જો ભગવાનનો દ્રઢ આશ્રય છે તો ગ્રહસ્થાશ્રમી હોય તોય નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામવાનો માર્ગ છે તે જ નિર્ગુણ છે, અને તે માર્ગે જે ચાલે છે તે બધા નિર્ગુણ માર્ગવાળા છે ને નિર્ગુણ થાય છે. માટે ભગવાન સંબંધી જે ક્રિયા થાય છે તે બધી નિર્ગુણ છે ને યજ્ઞ સ્વરૂપ છે. ભગવાનનો સંબંધ તો અનેક જન્મના સુકૃતના ફળે થાય છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, સાચી ઓળખાણ થવી તે જ પરમ પદ છે. અને આવી રીતે જે ભગવત અર્થે જ્ઞાન યજ્ઞ કરે છે તથા નિર્ગુણ માર્ગને વિશે ચાલ્યા છે તે જ ભગવાનના અંશ ગણાય છે. તે ગીતામાં ભગવાને કહ્યું છે, મમે વાંશો જીવ લોકે. માટે ઇન્દ્રિયોના દોરા દોરાતા નથી, અને ઇન્દ્રિયોને મરડીને ભગવાન તરફ લઈ જાય છે તે જ સાચા અર્થમાં ભગવાનના અંશ છે. બાકીના માયાના અંશ છે, જે પંચ વિષય તરફ દોડી જાય છે. માટે સર્વે ઇન્દ્રિયોની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા પોતાનું બ્રહ્મ સ્વરૂપે દર્શન થાય તથા તે પોતાના સ્વરૂપમાં પરબ્રહ્મના દર્શન થાય તે જ્ઞાન યજ્ઞનું ફળ છે. પોતાનું સ્વરૂપનું દર્શન થાય એ આડ પેદાશ છે, અને ભગવાનના દર્શન થાય એ એનું ફળ છે મુખ્ય. એમ કરતા કરતા નિષ્કામ કર્મયોગ કરતા કરતા એને ઓટોમેટિક પોતે આ દેહ થી નોખો છે અને પોતે આ જગત થી નોખો છે એવું એને ફીલ થાય છે. એ તો એની આડ પેદાય, અને એવું ફીલ થાય એટલે જ્ઞાન વૈરાગ ની ઓટોમેટિક એને મને આવું એથી મળે જ્ઞાન વૈરાગ. જ્ઞાન વૈરાગ નો મહિમા મોટો છે ખાલી, પણ એ તો ભગવાનને રસ્તે હાલે એટલે ઓટોમેટિક મને આવે. મોટો મહિમા તો મહારાજે કીધું ભગવાનની મૂર્તિ. મધ્યના 13માં મેં એવું કીધું ને મહારાજ કે અમને આ અમારે બહુ મોટો વૈરાગ છે, અમારા વિશે સદ્ધર્મ છે, એનો અમને ભાર નથી. અને ભાર જણાતો હોય અને કઈક મહત્વ જણાતું હોય તો અમારા હૃદયમાં તેજ છે ને તેજમાં મૂર્તિ છે એનું જણાય છે. માટે જ્ઞાન ને વૈરાગ ની તો બધા છે ને ઉપયોગ કરવાની વસ્તુ છે, માણવાની બહુ વસ્તુ નથી. ઉપયોગ કરવાની સાધન હોય તો ઉપયોગ કરવાનો હોય. સાધન તો ખાવા બનાવવાનું થોડું હોય, ઓદાળ પાવડે બટકા થોડે ભરાય. એનો ઉપયોગ કરીને અનાજ પકાવવા અને પછી અનાજ બટકા ભરવાના. સાધન ને આ તો બધા સાધન છે. માણવાની વસ્તુ તો ભગવાનનું સ્વરૂપ, એ ભગવાનની સેવા એ માણવાની થઈ મગન મોજ ઘણી માણી. એવું નિષ્કુળાન સ્વામી થઈ મગન મોજ ઘણી માણી. માટે સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા પોતાનું બ્રહ્મ સ્વરૂપે દર્શન થાય તથા તે પોતાના સ્વરૂપમાં પરબ્રહ્મના દર્શન થાય તે જ્ઞાન યજ્ઞનું ફળ છે. માટે અક્ષરધામના મુક્ત જેવું થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં. પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. અપૂર્ણપણું ન માનવું, એ ન માનવું. ભગવાનના સંબંધે કરીને સાધન અને સંબંધ બે વાના છે. મૂળ વચનામૃતમાં આપણે તેની ચર્ચા થઈ હતી.
સાધન અને સંબંધ એ બેમાં મોટું કયું છે? બધા માણસો સાધન ને મોટું ગણે છે. માણસો સાધન ને મોટું. સંબંધ શેનાથી થાય? મનથી. અને સાધન શેનાથી થાય? શરીર છે, ફિઝિકલ. સાધન કરવું હોય તો ફિઝિકલ બધી શક્તિ વાપરવી પડે ને, એની પર ફિઝિકલ. અંગ્રેજ કરો તો એમાં ગહારો કોને આવે? મનને બે ને આવે, પણ મનને ગહારો તો એટલા માટે આવે છે, શું કરવા? એ દેહની અંદર બહુ જોડાયેલું એટલે એને ગહારો આવે. ન જોડાયેલું કઈ ન આવે. એની આરે જો એકાત્મ પણ ન પામ્યું હોય તો એને ગહારો ન આવે. 100% છે એ તો તપશ્ચર્યાનો ગહારો તો દેહ ને જ આવે, પણ બધું એની આરે જોડાઈ ગયું છે પહેલેથી. હું આ હું એમ કરીને બેસી ગયું એટલે એને ગહારો. એટલે સાધન, સાધન અને સંબંધ. સંબંધ ભગવાનનો છે. સંબંધ છે એ નિર્ગુણ છે, સાધન છે એ ગુણ છે. આવી એ નિર્ગુણ નથી પામ્યો, ગુણ છે. ગુણ હોય તો શોભે માણસ. ગુણ હોય તો એનું જીવન શોભે. એટલે સાધન છે ને એ બધા ગુણ છે અને સંબંધ છે એ નિર્ગુણ. જો સાધન એવી રીતે કરવા કે એ બધા નિર્ગુણ થઈ જાય, ગુણ છે નિર્ગુણ. એટલે મારે કે નિર્ગુણ. નિર્ગુણ પણ એટલે શું? એમ નિર્ગુણ પણ એટલે શું કે સંબંધાતર ક્રિયા સર્વા ભવંત્યેવ નિર્ગુણ. એના સંબંધ થી એ નિર્ગુણ થાય. એટલે એનો સંબંધ કેમ થાય? ભગવાનનો સંબંધ આપણને કેમ થાય? એને નિર્ગુણ. સંબંધ એટલે શું? સંબંધ એટલે શું? આપણે ભગવાનનો સંબંધ એમ શું? ભગવાનનો તદર્થતા. તદર્થતા. સંબંધો તદર્થતા. એને માટે આપણે કેટલું કરીએ છીએ? અને આપણા ઇન્દ્રિય અંતઃકરણ મન એને ખુશ કરવા આપણે કેટલું કરીએ છીએ? ભગવાનને માટે કેટલું કરીએ છીએ? સંબંધો તદર્થતા. તદર્થતા એટલે તત્ સુખ સુખિત્વ અને તદ દુઃખ દુઃખી. એને કહેવાય તદર્થ. એને સુખ થાય તો એ આપણને સુખ થયું, અને એને દુઃખ થાય તો આપણને દુઃખ અડવું જોઈએ. આપણે એમ કહીએ કે અદ્રાહ્યો, અક્લેદ્યો, અશોચ્ય એવો છો, કઈ પલળતો નથી, ફૂંકાતો નથી. ને આપણે મૂકીએ તો એ દુઃખ ન કહેવાય. એમ દુઃખ દુઃખી એને દુઃખે દુઃખ. ભગવાનને દુઃખ તો કઈ છે નહીં, તો પછી આપણે ત્યાં દુઃખી થવાનું રહ્યું નહીં તો શું કરું? ભગત તો પછી એનો સ્વભાવ હોય ઊંધા જ થાય, એમ આપણે શું કરીએ? ભગત ને આપણે સુખી કરવા બહુ મહેનત કરી, પણ એ થવું જ ન હોય તો ઉજવો ભગત, તો આપણે શું કરવું? મેં માર્કેટમાં જઈને દુઃખી થઈ આવે કે આજે સુરણ નો હરખું મળ્યું, કે આજે કાંઈ ન મળ્યું, કે ભાવ વધી ગયો ટમેટા, તો આપણે શું કરવું? હું આપણે પ્રશ્ન બોલાય ભગવાન ના ભગત ના સુખે સુખી ને દુઃખી દુઃખી. તો ભગવાન તો કઈ દુઃખ છે નહીં. એટલે ભગવાન ને તો કઈ દુઃખ નથી, તો આપણે શું સમજવું? આપણે નિર્ગુણ કેમ થવું?
ભગવાનના ભગત ભગત ને એ તો થોડું ઘણું છે, હવે 50% ગણવું પછી આપણે ભગત કઈ માનતા હોય કોઈક ને ન માનતા હોય તો હું મિશન એ મિશન એમ તો એના મિશન આપણું મિશન અને એના મિશન બાર હોય આપણા મિશન બાર તો એ નિર્ગુણ દુઃખ ભગવાન ને તો કોઈ માનતું નથી, દુઃખ નથી અને ભોગ નથી, દુઃખ નથી, કાંઈ નથી તો પણ એનું મિશન તો છે જ નહીં.